તાજેતરમાં નવરાત્રી દરમિયાન દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલી હિંસક ઘટના તો તમને યાદ જ હશે। જે ઘટનામાં સોશિયલ મીડિયા ઉપર આઈ લવ મહાદેવ અને આઈ લવ મોહમ્મદ જેવી પોસ્ટને લઈને વિવાદ થયો હતો, જેના લીધે ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને 4 દુકાનોને આગ લગાવવામાં આવી હતી। જે બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો। આવી ગંભીર પરિસ્થિતિમાં તંત્રએ તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી। હવે તોફાની તત્વો સામે કાયદેસરની કાર્યવાહી સાથે સાથે ગામના મુખ્ય માર્ગો ઉપર આવેલા કાચા અને પાકા દબાણો સામે પણ વહીવટી તંત્ર આગલા પગલાં લીધા છે। પાટનગર યોજના પેટા વિભાગ 12માં નાયબ કાર્યપાલક ઇજનેરે અંદાજે 51 દબાણકારોને નોટિસ આપી 2 દિવસમાં જરૂરી દસ્તાવેજ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો। સમય મર્યાદા પૂરી થતાં બુધવારથી દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। નોટિસ મળતાની સાથે જ અનેક દુકાનદારો પોતાની દુકાનમાંથી માલ સામાન ખસેડવા લાગ્યા હતા। બુલડોઝર દ્વારા દબાણો હટાવવાની કામગીરી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ચાલી રહી છે।